દર્શક મિત્રો, અમે આપને ઉત્તર ગુજરાતની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના નેટસપની પ્રોડક્ટથી એક બેનને ખૂબ સારું પરિણામ મળ્યું છે. એ અમે જાણકારી તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ. એડ્રેસ સહિત અમે તમને પુરાવો આપશું. શું આપનું નામ છે? મારું નામ છે માલાભાઈ મહાદેવભાઈ પરમાર. તમારું ગામ? ઈઢાટા. ઈઢાટા. તાલુકો? થરાદ. જિલ્લો? બનાસકાંઠા. તમારું પૂરો એડ્રેસ. તમે રહ્યો છો કઈ જગ્યા પર? વાવની અંદર હું. વાવ. અને તમારો વ્યવસાય? મારા માર્બલનું કારખાનું હોય, પથ્થરનું. શું નામથી છે? વિહત કૃપા માર્બલ. આ તમારો વ્યવસાય છે. અને તમારો મિત્રો અમે એડ્રેસ અને વ્યવસાય સાથે બતાવ્યું તમને કે તમે ચકાસણી પણ કરી શકો. હવે પ્રોબ્લેમ તમારા ફેમિલીમાં કોને પહેલા હતો? પહેલા પ્રોબ્લેમ મારી વાઈફને હતો. શું તમારું નામ છે? મારું નામ કાસુબેન કાશુબેન પરમાર. પરમાર. વાત કરો તમારા પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતો? મને કમરમાં ખૂબ દુખાવો રહેતો હતો, પગની કળતર થતી હતી, પગ તળિયા બળતા, રાતના ઊંઘ ના આવતી, ખાવા ના ભાવતું. આટલા પ્રોબ્લેમો હતા. હા. તો આનો મતલબ તમે હોસ્પિટલ જેટલું દર્દ લઈને બેઠા હતા. અચ્છા, હવે તમે દવાખાને દવા તો લીધી છે ને? હા, દવા કરાવી મેં થરાદ. ક્યાં ક્યાં કરાવી હતી? થરાદ જસોદા હોસ્પિટલમાં કરાવી. કેટલો ટાઈમ સુધી? એનો ખાસો ટાઈમ થઈ ગયો. અચ્છા, હા. તો કોઈ ફરક? ફરક કોઈ નતો પડતો. અહીંયા 4-5 વખત દવા કરાવી પણ પછી? ફરક ના પડતો. પછી પછી ધરતી હોસ્પિટલમાં કરાવી, એ પણ થરાદ. મારા ભાઈ કેટલો ખર્ચો થયો હતો? 3300 રૂપિયા થયા હતા એક દિવસના. એક દિવસના. એમાંથી કોઈ રાહત? ના, કોઈ રાહત નથી એમાં. તો હવે તમારી તબિયતમાં હાલ કેવું છે? અત્યારે કેવું છે? અત્યારે ઘણું સારું. ઘણું સારું છે. શેનાથી સારું થયું? એક પછી એક વસ્તુ બતાવો મિત્રો. એમણે જે લીધેલી છે ને એ પ્રોડક્ટ નેટસપની પ્રોડક્ટ છે, હેલ્થ કેરને લગતી અને 100% આયુર્વેદિક. પહેલા તમે ઇઝી ડિટોક્સ લીધી હતી. હા, એ. આનાથી શું ફાયદો થયો હતો તમને? આનાથી મને ગેસ, એસિડિટીની, કબજિયાતની તકલીફ હતી, સોલ્વ થઈ ગઈ. ઈ સોલ્વ થઈ ગઈ. હા. પછી જે વસ્તુ લીધી હતી એ બતાવો હવે. પાવડર. મિત્રો, એ જે પાવડર બતાવે છે ને એ છે ન્યુટ્રાસ્યુટિકલ, એટલે કે એકદમ નેચરલ અને ફાર્માસ્યુટિકલ એટલે કે ટેકનોલોજીથી બનેલી વસ્તુ છે. પાવડરની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ. સાથે સાથે એક ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક. માણસના પાચન તંત્રને સારું બનાવે છે અને વાયરસ જેવી બીમારીથી રોકે છે. અને ઉપર જે સ્પેશિયલ ટેબ્લેટ છે વુમન વેલનેસ, એ લેડીઝને ગાયનિકને લગતા જે પ્રોબ્લેમ્સ હોય, જેનાથી બોડીમાં બીજા પ્રોબ્લેમ થતા હોય, તો એ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે છે વુમન્સ વેલનેસ. કેટલા મહિનાથી તમે આ પ્રોડક્ટ લો છો કાશુબેન? હું 2 મહિનાથી આ પ્રોડક્ટ લઉં છું. આની સાથે શું લીધેલું છે? ન્યુટ્રીલિવર. મિત્રો, તંદુરસ્ત માણસ પણ આ પ્રોડક્ટનું સેવન કરી શકે છે. જેનું લીવર કોઈ પણ કારણથી ખરાબ થયું હોય તો લીવરને તંદુરસ્ત બનાવવા માટેની આ પ્રોડક્ટ ખાસ છે. તો તમારા પ્રોબ્લેમમાં હવે વાત કરો કે પ્રોબ્લેમમાં તમને હવે શું શું ફાયદો છે એ વાત કરો. પ્રોબ્લેમમાં મને દરેક પ્રોબ્લેમ બધા મારા સોલ્વ થઈ જાય 2 મહિનાની અંદર. 2 મહિનાની અંદર. આમ શરૂઆત કેટલા દિવસથી થઈ ગઈ પરિણામ મળવાની? પરિણામ મળવાની મેં 10-15 દિવસ દવા લીધી જ નહીં. એના પછી મને એમ રાહત સારી લાગવા માંડી. તો મને મેં 2 મહિનાથી વધારે ચાલુ જ રાખી દવા. ચાલુ રાખી છે. હા, ઓકે. હવે હું પૂરો ક્રોસ કરીશ આનો. અચ્છા, નીંદર આવી જાય છે? હા, નીંદર આવે, ખાવા કમ્પ્લીટ ભાવે છે. કમરનો કમરનો દુખાવો, પગ તળિયા બળવા, પગ દુખવા, એ બધું કમ્પ્લીટ થઈ જાય. ટૂંકમાં લેડીઝને લગતા પ્રોબ્લેમ હોય એ બધા તમને હતા. હા, એ પ્રોબ્લેમ માત્ર 2 મહિનાનું આનું સેવન કર્યા પછી હવે કઈ નથી. કઈ નથી તો થતું. હવે દવાખાને જવાની જરૂર લાગે છે? ના. અચ્છા, માલાભાઈને બીજો પ્રોબ્લેમ શું હતો તમે બોલો તો? ચીડચીડ સ્વભાવ. એમાં કેવું છે હવે એક તમારો એક્સપીરિયન્સ? હાલમાં 100% સારું થાય. પહેલા કેવું હતું? એ ચીડચીડીઓ બોલાવો તો વાત કરે તો એ ટૂંકમાં ગુસ્સાથી. હા, દવાઓની ગરમીના હિસાબથી મગજ સ્ટ્રોંગ થઈ ગયો હતો. તો આ વસ્તુએ ટૂંકમાં તમે ડિટોક્સ લીધી એટલે તમારા પૂરા બોડીને ડિટોક્સિફાઈડ કરી નાખેલું છે. અને પછી આ પ્રોડક્ટ લેવાથી તમારા શરીરની જરૂરિયાત પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ વગેરે મળી ગયું તો પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા. અને બીજું, તમારા પરિવારની અંદર તમે બીજું કોણે પ્રોડક્ટ લીધી હતી? મારે જ લીધી હતી. તમારા માટે હમ. શું પ્રોબ્લેમ હતો તમને? મારે પથરીનો દુખાવો રહેતો હતો. અચ્છા, આમ શું શું તકલીફ થતી હતી? આ અહીંયા દુખતો, પાછળ દુખતું હતું. હમ. આ એ બધા પ્રોબ્લેમ હતા પણ મેં હમણાં દવા લીધી એનાથી થોડી રાહત છે. એનાથી રાહત છે. આમ તમને બંનેને સ્ફૂર્તિમાં કેવું લાગે છે કાશુબેન? સારું લાગે. બહુ સરસ લાગે. આમ કોઈ પણ કામકાજ કરવું હોય તો મારા થાક નથી લાગતો. કંટાળો નહીં આવે. કંટાળો પહેલા કેવું થતું હતું? પેલા બહુ આળસ થતી. એનું એ જ જીવન, એ જ કામ, માત્ર પ્રોડક્ટ બદલવાથી તમારા પ્રોબ્લેમ સોલ્વ. અચ્છા, પ્રોડક્ટની વાત કરીએ તો તમે બીજી નેટસપની કઈ કઈ પ્રોડક્ટ વાપરો છો? હું ટૂથપેસ્ટ વાપરું છું. ટૂથપેસ્ટ. તમે ટૂથપેસ્ટ તો પહેલા કોઈ કંપનીની વાપરતા હતા ને? ક્લોઝઅપ વાપરતા. અચ્છા, પ્રોબ્લેમ શું થતા હતા?
એનાથી કોઈ રાહત નથી. આની અંદર ટોકી પડે. હું સિલ્વર ખાઉં. સિલ્વર ખાવ છો? હા તો પેલું ગુટખા આવે તે હા હા. એને ખાવાથી ટોકી પડી હતી. ટાંકી પડતી હતી, ચાંદી પડતી હા ચાંદી પડતી તો ખાવાથી ખૂબ બિલકુલ ના ખાઈ. હતી. હવે હવે ટોકી પડતી જ નથી આને. પડતી જ નથી, મતલબ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હા. મિત્રો, એ જે ટૂથપેસ્ટ બતાવી રહ્યા છે ને, એ હર્બલ ડેન્ટલ પેસ્ટ 100% શાકાહારી છે અને 100% હર્બલ નેચરલ છે. આમાં કોઈ બાળકો માટે વોર્નિંગ નથી કે નાના બાળકોને ન વાપરવું, કેમ કે 100% નેચરલી તત્વોથી બનેલી વસ્તુઓ છે. બીજું તમે શું વાપરો છો? બીજો સાબુ વાપરું છું આનો. સાબુ. તો સાબુ વાપરવાથી શું મજા આવે છે, શું ફાયદો લાગે છે? સાબુ વાપરવાથી એની અંદર આ ચિકાસ છે ને હમ. એ પણ નથી રહેતો. હા, હા અને મેલ પણ તરત મતલબ બોડીની સફાઈ તો થઈ જાય છે, થઈ જાય. પણ ચિકાસ દૂર થઈ જાય છે. ચિકાસ દૂર. આવું તમે કહો છો ને? ફેસ વોશ નું કામ કરે. ફેસ વોશ વાપરું અચ્છા, ને અચ્છા. એનું કામ કરે. તો એની જરૂર નહીં ને? હા એની જરૂર નહીં. ટૂંકમાં તમે ઘરમાંથી દવાખાનાની જગ્યાએ આ પ્રોડક્ટ એટલે કે હેલ્થ કેરની માટે દવાખાનું બદલે એવું કેવું હોય તો કહી શકાય. દવાખાનું છોડીને તમે આને ચાલુ કર્યું, શોપ અને ડેન્ટલ છોડીને તમે એક પ્રોડક્ટ ચેન્જ કરી, તો તમારો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયા અને પ્રોડક્ટનું કામ તો કરે જ છે. તો અમારા દર્શક મિત્રોને તમારો કાશુબેન સંદેશ શું છે આ પ્રોડક્ટ લેવા માટે? મારો એ સંદેશ છે કે અમને પણ આ દવાથી હારો થશે ને એ પણ માણસોને અમે બધા લોકોને એ જ કહેવા માંગતા હતા કે આ પ્રોડક્ટ વાપરે. વાપરે. હા, હોસ્પિટલ જવાની જરૂર નથી, આ જ વાપરે. ઓકે, આ એક તમારો શુભ સંદેશ છે કે હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી. આ પ્રોડક્ટથી એક તો પ્રોબ્લેમ સારા થઈ જાય છે અને બીજું કોઈ આડઅસર નથી. નથી થતો આડઅસર. ઓકે, ગઈકાલે તમે કહેતા હતા, શું કહેતા હતા ટેબ્લેટનું? ત્યારે 2 ટેબ્લેટ ભેગી લઈ લીધી તો આમ શું મનમાં ડર હતો? કે એમ કે કોઈ આડઅસર કરશે પણ ગરમ પડશે. હા પણ કોઈ મને આડઅસર થઈ એટલે સાબિતી થઈ ગઈ ને કે એકદમ નેચરલ છે એટલે કે આડઅસર નહીં થઈ. બાકી એલોપેથી ડબલ દવા લેવાઈ ગઈ તો શું થાય? તો આડઅસર થઈ જાય. આડઅસર થઈ જાય ને. તો એ પણ સાબિત થઈ ગયું ને કે આની કોઈ આડઅસર નથી. તો પરિણામથી સંતુષ્ટ છો ને? હા. સરસ, એકદમ. તો આપનાર વ્યક્તિનો આભાર માનવો જોઈએ ને? માનવું જોઈએ. સરસ સરસ. તો તમે લોકોએ જે જાણકારી આપી છે એ બદલ તમારો બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.